સુરત એસઓજીને મોટી સફળતા મળી છે। સિવા ઝાલા ગેંગના સાગરીત અને રેડા ગુનેગાર શાહરૂખ ઉર્ફે 7 ને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। બકરામંડી રોડ પરથી એસઓજી આરોપીને ઝડપી લઈ તેની પાસેથી અંદાજે 15,000 રૂપિયાની ગેરકાયદેસર રિવોલ્વર કબજે કરી છે। આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરત એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે બકરામંડી રોડ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન શાહરૂખ ઉર્ફે 7 નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી પાસેથી અંદાજે 15,000 રૂપિયાની કિંમતની રિવોલ્વર કબજે કરી છે। આરોપી શાહરૂખ ઉર્ફે 7 અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે, જેમાં મર્ડર એટલે કે આઈપીસી કલમ 302, હાફ મર્ડર એટલે કે આઈપીસી કલમ 307 તેમજ પાસા હેઠળની કાર્યવાહીનો સમાવેશ થાય છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે કે જૂની અદાવતને લઈને હુમલા થવાના ડરથી તેણે આશરે 8 થી 10 મહિના પહેલા એક વોન્ટેડ આરોપી પાસેથી આ રિવોલ્વર ખરીદી હતી। હાલ ઉધના પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ રિવોલ્વર ક્યાંથી આવી અને તે વોન્ટેડ આરોપી સુધી કેવી રીતે પહોંચી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત સિવા ઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે 7 હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે 7 શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।